વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં યુવતીને ભોળવી તેના ઘરમાં રહેલા 33 તોલા સોનાના દાગીના અને રોકડ 5,000 સહિતની મત્તા લઈને શખ્સ ફરાર થઈ ગયો છે. વાંકાનેર ભાટિયા સોસાયટીમાં રહેતા સુખદેવસિંહની દીકરી તારીખ 22ના રોજ દીકરી હેમાંદી દરોડા એકલી હતી ત્યારે કોઈ અજાણ્યા શખ્સે ઘરે આવી અને યુવતીને ભોળવી તેના ઘરમાં રહેલા 33 તોલા સોનું અને રોકડા રૂપિયા 5,000 બધી મત્તા લઈને ફરાર થઈ ગયો હતો તેવી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પણ પોલીસને આ બનાવ શંકાસ્પદ લાગતા તેણે ભોગ બનનાર યુવતીને લાઈવ ડિટેક્ટિંગ ટેસ્ટ કરાવ્યો હતો. તેમાં યુવતી કેટલીક શંકાસ્પદ વાતો કહેતા એલસીબીની ટીમે યુવતીને જ ઉલટ તપાસ કરી હતી. તો તેમાં યુવતી લગભગ 1.5 વર્ષ પહેલા વાંકાનેરના ભાવિન ધોરડિયા નામના યુવાન સાથે પ્રેમ સંબંધમાં બંધાઈ હતી. જે યુવાન આર્થિક સંકળામણમાં હોવાને લીધે આ યુવતી પોતાના ઘરના દાગીના તેને 3 કટકી આપી દીધા હતા અને પોલીસે તપાસમાં 33 તોલા સોનું નહીં પણ 26 તોલા સોનું હતું, જેમાંથી પોલીસને 13 તોલા સોનું કબજે કર્યું હતું અને બીજું સોનું ક્યાં છે તેની વધુ તપાસ પણ પોલીસે હાથ ધરી છે. ગુનેગાર છે એને આની સાથે લાગણી બાંધીને એની સાથે પ્રેમનું વાતાવરણ બતાવીને એક પછી અને વિશ્વાસમાં લઈને આ ભોળવી દીધી છે. ફરિયાદી છેક દિવસ સુધી અમારી પાસે આ બાબતમાં કોઈ સત્ય બોલ્યા નથી, પણ અમે એનો લાઈવ ડિટેક્શન ટેસ્ટ કરાવ્યા. એમાં અમને સાયન્ટિફિક રીતે એવું જાણવા મળ્યું કે આ બેન અમુક મુદ્દા પર ખોટું બોલે છે ફરિયાદી, અને એના આધારે અમારી આગળ તપાસ ચાલી. એલસીબીના પીઆઈ ઢોડિયા અને એમની ટીમે મહેનત કરીને તોમતદારને લઈ આવે છે અને જે મુદ્દામાલ છે 33 તોલા કુલ જે દાગીના ગયા છે એમાંથી 13 તોલા ઓરિજિનલ દાગીના અમે હસ્તગત કરેલા છે. હજી બીજા જે દાગીના ક્યાં છે એની તપાસ ચાલુ છે. અચરજની વાત એ છે કે આ યુવતી MBA સુધી અભ્યાસ કરેલ છે અને હાલમાં જ ટાટની પરીક્ષા પણ આપી છે, જ્યારે યુવાન 10 ધોરણ નાપાસ છે. પણ પ્રેમ આંધળો હોય તે વાતનું આ બનાવ સાર્થક કરતું હોય તેવું જણાઈ રહ્યું છે. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી.